આજના દિવસે ટોપ સ્ટોક્સમાં સૌથી પહેલાં બાયોકોન પર નજર રાખવાની છે। એમની બે દવા છે જેને યુએસ એફડીએ તરફથી મંજૂરી મળી ગઈ છે। એને લઈને આજે સ્ટોકમાં તમને તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। લગભગ 1.5% આજુબાજુની તેજી આજે શરૂઆતી કારોબારમાં જોવા મળી હતી। આ ઉપરાંત બંધન બેંક યસ બેંકમાંથી પોતાનો હિસ્સો તેમણે સુમિતોમો મિત્સુઈ બેંક કોર્પોરેશનને વેચી દીધો છે। એને લઈને આજે થોડી તેજી બંધન બેંકમાં પણ આવી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો। આ ઉપરાંત એસ્કોર્ટે ખાસ કરીને કમ્બાઇન્ડ હાર્વેસ્ટર પંજાબ હરિયાણાના માર્કેટ માટે લોન્ચ કર્યું છે। એને લઈને સ્ટોક આજે 2% ઉપર કામકાજ કરી રહ્યો છે, એટલે એના પર પણ એક ફોકસ છે। આ ઉપરાંત કોચિન શિપયાર્ડ ઓએનજીસી પાસેથી લગભગ 200 કરોડનો એક ઓર્ડર મળ્યો છે એક રિપેર કરવા માટેનો એક રીગને। એને લઈને આજે આ સ્ટોક તમને થોડી તેજી દર્શાવી રહ્યો છે। અને બીજી તરફ કોહેન્સ લાઈફ સાયન્સ આજે અહીંયા બ્લોક ડીલ થઈ છે। ઇનિશિયલ બ્લોક ડીલમાં જે વેચવાના હતા એનાથી વધુ હિસ્સો પ્રમોટરોએ વેચ્યો છે। સ્ટોકમાં 5% સુધીનો ઘટાડો હતો અને છેલ્લે વિક્રમ સોલર અહીંયા પ્રમોટરે વધુ શેર્સ જે છે એ પ્લેચ કર્યા છે। એને લઈને ખાસ કરીને આજે થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે। તો આ બધા સ્ટોક્સ છે જેના પર આજે ખાસ નજર રાખવાની છે।